બે ચાર સુમી લઈને કે છે બેટા લાલા કાના તું અમને છોડીને જાતો રે માં રડ નહીં માં જશોદા મને ખબર છે તે મારી માં જેટલો પ્રેમ આપ્યો છે જન્મ દેનારી જનેતા જેટલો તે મને પ્રેમ આપ્યો છે મને માં દેવકીને સાંભળવા નથી દીધી માં તું રડ શું કરું બેટા લાલા તું ક્યાં અમારું છું તને તો મથુરામાંથી ઉશ્કેને આવ્યો કુવામાં આવ્યો ને અમે તને પાળે પોષીને મોટો કરો આજ તું અમને છોડીને જાય છે માં તું બહુ કેસ તારો બહુ પ્રેમ છે તારો બહુ ભાવ છે મેં તને માં કીધી છે ને આ જન્મમાં હું તારો દીકરો નથી બની શક્યો માં પણ એક તને વસન આપું છું હે માં જશોદા હું તને એક વસન આપું છું અહીંયા પૂર્વની વાત કરી છે ભગવાન જે અવતાર લેવાનો છે ને આ જન્મમાં માં હું તારો પુત્ર નથી બની શક્યો હું સમજુ છું તે મને માનો પ્રેમ આપ્યો છે તો માં એક મોકો હજી તને આપું છું માં કહેવાનું તારો પ્રેમ છે તારો ભાવ છે હજી એક મોકો તને આપું છું શિવરંજિયા હજી એક મોકો આપું છું માં મરુભૂમિ રાજસ્થાનમાં જ્યારે મારે અવતાર લેવાનો થશે ને ત્યારે તું મારી માં મેણાવી બનજે માં હું તારો પુત્ર બનીને આવીશ તારો પુત્ર બનીને આવીશ માના ઋણમાંથી મુક્ત થાઈશ માં જશોદા હવે તો રડતી બંધ થા હવે તો રડતી બંધ થા હવે તો બસ માં કૃષ્ણ કહેશે હજી એક મોકો આપીશ હું તને તારો પુત્ર બનીને આવીશ તારા આંગણે અને એવી લીલા કરીશ માં એવી લીલા કરીશ રડ નહીં માં જશોદા માથે હાથ મૂકીને બે ચાર સુમી લઈને કહેશે તો સારું બેટા જાઓ બીજું શું તમારા શરીરનો ખ્યાલ રાખજો દેહનો ખ્યાલ રાખજો હાસ્વીન રહેજો બેટા જોજે લાલા અત્યાર સુધીમાં જે કઈ તોફાન કરે જે કઈ થયું ને ઈ બધું તો ઠીક પણ તું મથુરામાં જઈને કોઈની એમ ન કેતો મને મારી માં જશોદાએ એક વખત મને બાંધ્યો તો કોઈને જઈને કહેશ નહીં મને એક વખત મારી માં જશોદાએ બાંધી દીધો તો માણસોને ખબર પડે અરે માં એ તો તારા મારા બેની વચ્ચેની વાત છે માં મેં તને બાંધ્યો તો લાલા ખબર છે ને ખાંડણિયાની હારે તું બહુ તોફાન કરતો તો બધે મેં તને ખાંડણીએ બાંધ્યો તો ને આ વાત તું કોઈને ન કરતો લાલાઓ આ વાત ન કરતો બધી વાતો જઈને તું મથુરામાં